કોઈ દી કોઈ આવો વિડિયો નહીં બનાવતા. મને આ બધું બેરું થવા માંડ્યું. ઓટલું આમ તો આખું પલળી ગયું. તીખું લાગ્યું છે બહુ અને મને તો આમ પેટમાં વીટ આવતી હોય એવું લાગે ભાઈ હવે ઝાડા ન થઈ જાય તો સારું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છો અને સ્વાગત છે અમારા નવા વિડિયોમાં. સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. હા, તો આજે આપણે વ્લોગ નથી બનાવવાનો, આજે બનાવવાનો છે આપણે ચેલેન્જ વિડિયો. એ પણ હેનો ચેલેન્જ બનાવવાનો છે ને મને મેડમ કહે છે. જોલો શિફ્ટનો. તો આજે આપણે બનાવવાનો છે ચેલેન્જ જોલો શિફ્ટનો, કેમ કે અગાઉ આપણે જે સોડાનો ચેલેન્જ બનાવ્યો હતો ને તો ઘણાની કોમેન્ટ હતી. બધાની કોમેન્ટ હતી કે તમે જોલો શિફ્ટનો ચેલેન્જ કરો. તો આજે જોલો શિફ્ટ, આજે આપણે જોલો એલા ઘડીક વારે ન બોલવા દે આપણને. ચેલેન્જનો શરૂઆત કરી દેવી છે, પણ ચેલેન્જ બનાવવા માટે જોલો શિફ્ટ જોવે. જોલો શિફ્ટ આપણે મોવામાં ઘણી ગોતી પણ ન મળી. અમે ઓનલાઈન મંગાવી તો આપણું પાર્સલ આવી ગયું છે અને અનબોક્સિંગ કરવાનું છે. આપણે કોઈ દી જોયું નથી, આ જોવાનું છે પહેલી વાર. જોલો શિફ્ટ આમ વિડીયોમાં ઘણી વાર જોઈ પણ આમ નથી પડી, એટલે આપણે હાલો અનબોક્સિંગ કરી નાખીએ. હાલો તો પહેલા અનબોક્સિંગ કરી નાખીને જોઈએ અંદરથી કેવું પેકિંગ નીકળે ને પછી વિડીયોની શરૂઆત કરીએ આપણે. હેડ સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ફાઇનલી આપણે અનબોક્સિંગ કરવાની તૈયારી ફૂલ કરીને બેહી ગયા સહી ને હવે આપણે ખોલ નાખીએ. જોઈ, કેમ કે આપણે કોઈ દિવસ પેકિંગ એ નથી જોઈ અને અંદર કેવું એ ન જોઈ એટલે અમારે ફલશે અમાર મેડમ. અરે હરી ખોલો ગાય ખા. તો આની અંદર છે જોલો શિફ્ટ. હા, ભૂત સાપે તો આની અંદર જો ભૂત સામે આવું નીકળેલું છે ને હવે આપણે અંદર જોઈ લઈએ બરોબર કેવું નીકળે. અંદર આવી ગયા જોઈ લે તો લેટ. તો ફાઇનલી આપણે જો હવે છે નો ચેલેન્જ શરૂ કરી દી. એમ જોઈ કેવી લાગે તીખી. બધા કે તીખી બહુ, અને આની પાછળ જો લખેલું હોય કે આ હે ને બહુ તીખી આવે છે ને એટલે આપણે બહુ ઇંગ્લિશ નહીં આવતું પણ આમાં તે વોર્નિંગ લખેલી હોય એટલે નાના છોકરાથી આઘું રહેવાનું બહુ. અંદરથી અવડી એવી નીકળે નાની અંદર જો કે આવું ખોખું આવે. આવડી જતી છે આમાં જો આ બધું થશે, આંખમાં બળશે. હા, તો આની અંદર આવું બધું લખેલું છે. આવા મરસા હોય, મોઢામાંથી ધવાડા નીકળશે એવું લખેલું છે. પછી આંખું લાલ થઈ જાહે એવું લખેલું છે. અને આરઆઈપી મોત પણ થઈ શકે છે. હે આપણે આરઆઈપી લખ્યું કે આ ચિપ્સ ખાવાથી મોત પણ થઈ શકે છે એમ લખ્યું છે ભાઈ. ઓય મારા બાપ કેટલી વાસ આવે તીખી. નીચે આમ ખાલી બહારથી એટલી વાસ આવે હે તો અંદરથી કેટલી વાસ આવતી છે. હાલો વાત નથી જોઈ, આપણે જોલો શરૂ કરી દઈએ બરોબર. અને અંદરથી કવડી નીકળે એ આપણે તમને બતાવીશું. આપણે આ રીતના તોડવી નથી, આપણે બ્લેડ મારીએ એટલે કેવી નીકળે આપણે ખબર પડે. પકડ તો ઓય બાપ બહુ તીખી. આપણે શું કહેવાય પછી ઓલા બજારમાં મરસા લેવા ગયા હોય મરસાનો પાવડર કેવો ફરતો હોય એવો ફરે છે. અંદરથી કેવી નીકળે બતાવે. હા યાર કાઢ લે જે કાઢ લે ને તું. ઓય મારી આવી કઈક છે. પેલા ગોપાલ ખાશે. બહુ જ એટલે બહુ જ તીખી છે ભાઈ આ. અને જો આ બધું અંદર વોર્નિંગ મારેલી હોય તમે જોઈ લેજો. આ ખાવાથી મોત પણ થઈ શકે છે, આંખું લાલ થઈ જાય હું લાટ ખાઈશ અને મોઢું બળવા મળે, આ બધું દુખવા મળે, શરીર વાળું થાય એવું બધું લખેલું છે. મોઢામાંથી ધવાડા નીકળી જાય. આપણે પેલા એટલી બધી નહીં ખાવી, આપણે પેલા આમાંથી અડધી જ ખાવાની છે. પેલા મારે તો એટલી જ ખાવી હો ભાઈ. એટલી બધી એટલી તો ખવાઈ જ જાય ને. મારે એટલી જ ખાવાની એવો તો ભાઈ મારે પેલા એટલી જ ખાવી છે હો. પેલા આપણે એટલી ખાઈ પછી એવું લાગે ખમાહે તો વધારે ખાવું, નકર ન ખાવાની. રિક્સ નથી લેવો. રિક્સ નો લેવે, બહુ તીખી આવે. હાલો તો એક ભી પડે છે ભાઈ, પહેલી વાર છે. 1 2 3 ફૂલ તીખી છે. હવે તો પાણી પીવા આમ તો નાક આંખમાં નાખુડા વહી જવા કીધા. નહીં મેળ આવે. બહુ તીખી હે, ઘણી વાર જ ખમાયો. નો ખવાય, કોઈ દી કોઈ આવો વિડિયો નહીં બનાવતા. એટલી ખાધી ને તાજ એમ થવા મળ્યું હે આપણને. આમળા વ્યા રહે આમળા. હા, આપણે અગાઉ તૈયાર કરેલું જ હતું, ફ્રીજમાં મૂક્યું હતું તે ચીકો ને બળાતું ને જીમમાંથી પાણી જાય છે. આઈ લો આપણે તો હા કે બરફ વાળી છે.
મારે આ બધું બેરું થવા માંડ્યું. આંખમાંથી ધવાડા નીકળી જાય. હજી આંખો લાલ નહીં છે પણ હા આ અંદર બધું બળવા માંડ્યું છે. આ આંગળી કાંઈ નોટી છે હો. આ બધું બળવાનું. અંદર બહુ બધું બળે આમ તો એટલી ગરમી થવા મળી. ખવાતું ને માસી. હા. મારું મોઢું આમ તો આખું પલળી ગયું. વિશાળ કરો અડધામાંથી અડધી ખાધી આપણે તો એટલી તીખી છે. આને ખાધી કેટલી તીખી થાય અંદર એટલે અગ્નિ થાય છે. કોઈ મારી કઈ ખાવા માંડ્યું. હવે આપણે ચીકુ ખાઈ ચીકુ ખાઈ મારે કાંઈ નથી મને કઈ થાય છે. મને કાંઈ ખાવા માંડ્યું છે. મને પેટમાં દુખવા માંડ્યું, મોઢામાં બળવા માંડ્યું. એવું છે જોઈ પાણી પીએ હા. જો મને છે ભાઈ બેન બહુ દેખી આમ હે ને આ બધું બોલવા મળ્યું છે. આમ ગરમી થવા મળી છે અને અંદર છે ને આ બધું બોલે છે ને પેટમાં આમ ધીમું ધીમું બોલવા મળ્યું જાય. ઉલટી થશે ઉલટી. મને તે મોળા જેવું થતું ને એવું થાય છે. સમજો લાઈન થઈ પાણી થઈ આ વિશાલ ન કરે હવે બહુ અઘરી છે. હવે નહીં રહેવા દવાખાને જવું છે. પેટમાં દુખવા માંડ્યું, બહુ મોઢામાં બળવા માંડ્યું. આંખ તો હવે પછી આંખ ચાલે છે પણ પેટમાં છે ને અહીંયા છે ને થોડું થોડું બળવા મળ્યું છે ને તીખું. મારે જવું જ પડશે. મને પેટમાં દુખે, મને કાંઈક થાય છે. આમ મોઢામાં તો આમ નીકળા ભડકા થઈ જાય. હવે ની ટાઈટ કરવા એવું લાગે. સંગીતા તો રોવા મળી. એટલું બધું તીખું હે હે બહુ. હવે ખાવી કઈ જશે ના કોઈ દી નો ખાતા કોઈ. જો રોવાઈ ગયું. સંગીતાને તો રોવાઈ ગયું છે ને આપણને ભાઈ એટલો બધો વાંધો નહીં આવે પણ તીખી તો છે જ એટલે તો નાના છોકરાને કોઈ ખવડાવતા નહીં અને મોટા છોકરાથી ખાવામાં તાન લાગે. ઓલું થાય છે જીભ બળે મારી મને તો પેટમાં બળવા મળ્યું છે. આખું મોઢું બળવા મળ્યું. ઓલા હાથ મરચા વાળા અડી જાય છે ને આખું મોઢું બળે છે આમ. મને પેટમાં લાઈકની જીભમાં તો એક નહીં થાય હવા. એટલે કોઈ દિવસ નાના છોકરાને તો મહેરબાની કરીને ખવડાવતા નથી એટલે હા તો થોડું બોલે છે એટલી ઓલું થઈ ગયું છે. તો આજનો આપણો ચેલેન્જ વિડીયો ભાઈ અને તીખું લાગ્યું છે બહુ અને મને તો આમ પેટમાં વીટ આવતી હોય એવું લાગે ભાઈ હવે ઝાડા ન થઈ જાય તો સારું. મોઢું બળે છે આખું મોઢું. હાલો. પેલા ચીસ પકડી ને એ આખા પાસે બધી લાગી ગયો ને આ બધું બળવા માંડ્યું. પાણી એટલું પીધું તોય જીભ એટલી બળે. આમ ગરમી કેટલી થાય છે હજી અંદર પેટમાં બળતરા થાય છે અને હે ને બધાને કહી દે આવો વિડીયો કોઈ ન બનાવતા. કોઈ એટલે કોઈ ન બનાવતા આવો વિડીયો. કેમ કે બહુ એટલે બહુ તીખી છે. અતિશય બહુ તીખી છે. કોક હશે ને એને તો બિચારા નામ હાર ફેર ખાસ કરીને હે ને મોટા કદાચ કરો તો વાંધો પણ છોકરાને તો આનાથી દૂર એટલે દૂર જ રાખજો. હા. અને હાલો ભાઈ આ વિડીયો તમને કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરી દેજો. હવે આગલો વિડીયો તમને તો ભીંગ પડી ગઈ છે અને હવે આગળનો કયો વિડીયો બનાવવાની પાછા કોમેન્ટ કરી દો જલ્દી. અને હવે આપણે છે ને તમે કોમેન્ટ કરશો ને તો એ ચેલેન્જ વિડીયો બનાવશું અને આવા ચેલેન્જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે છે ને મળીએ આગલા વિડીયોમાં. તો બધાને બાય બાય.